પહેલો પ્રશ્ન, ગુજરાતમાં ખાલી જગ્યા સ્થળે ઘરની દિવાલો પર આરસી કામ પ્રખ્યાત છે? એ ઉત્તર ગુજરાતનો વિસ્તાર, બી દક્ષિણ ગુજરાતનો ડુંગર વિસ્તાર, સી સૌરાષ્ટ્રનો દરિયો કિનારો, કે ડી કંસના બંને પ્રદેશ? તો એનો સાચો જવાબ છે ડી કંસના બંને પ્રદેશ. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. અડાલજની વાવ કોણે બંધાવેલ છે? એ રાણી રૂડીબાઈ, બી શૈલાદેવી, સી મીનાળ દેવી, કે ડી ધ્રુવ સ્વામીની દેવી? તો એનો સાચો જવાબ છે એ રાણી રૂડીબાઈ, ગાંધીનગરમાં. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ. રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એ 31 ઓક્ટોબર, બી 24 જાન્યુઆરી, સી 25 ડિસેમ્બર, કે ડી 15 ઓગસ્ટ? તો એનો સાચો જવાબ છે એ 31 ઓક્ટોબર. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. ગુજરાતનું કયું શહેર હીરા ઉદ્યોગ માટે જાણીતું છે? એ અમદાવાદ, બી આણંદ, સી સુરત, કે ડી વલસાડ? તો એનો સાચો જવાબ છે સી સુરત, જે હીરા માટે જાણીતું છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. બનાસ નદી પર કયો બંધ આવેલો છે? એ આજી બંધ, બી કાકરાપારા, સી ઉકાઈ, કે ડી દાંતીવાડા? તો એનો સાચો જવાબ છે ડી દાંતીવાડા. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. આજી નદીના કિનારે કયું શહેર આવેલું છે? એ આણંદ, બી રાજકોટ, સી ભાવનગર, કે ડી જામનગર? તો એનો સાચો જવાબ છે બી રાજકોટ. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયું બંદર કંસના અખાત પર છે? એ હજીરા, બી બેડી, સી જાફરાબાદ, કે ડી ઘોઘા? તો એનો સાચો જવાબ છે બી બેડી. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ. ગુજરાતના કયા વિસ્તારમાં આળસની ખાણ છે? એ અંબાજી, બી રાજપીપળા, સી ઈડર, કે ડી હિંમતનગર? તો એનો સાચો જવાબ છે એ અંબાજી. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. દાંડી યાત્રામાં મહાત્મા ગાંધી કેટલા કિલોમીટર પગપાળા યાત્રા કરી હતી? એ 240 કિલોમીટર, બી 420 કિલોમીટર, સી 300 કિલોમીટર, કે ડી 390 કિલોમીટર? એનો સાચો જવાબ છે ડી 390 કિલોમીટર. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ. બરડો ડુંગર ક્યાં આવેલો છે? એ દક્ષિણ ગુજરાત, બી સૌરાષ્ટ્ર, સી કચ્છ, કે ડી ઉત્તર ગુજરાત? તેનો સાચો જવાબ છે બી સૌરાષ્ટ્રમાં. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરો.